કોપીરાઈટ દેવડાવ એક કામ કરજો કોપીરાઈટ દેવડાવ ઘરમાં કરશે કે નહીં ખબર નહીં હવે. આવું હે જો કોપીરાઈટ એલા કાઈ તને કાઈ હવે 16000 રૂપિયામાં ભેગા નો આવે કાઈ ઈ પાછા ફોન ઉપર વાત કરે એટલા બિઝી હે વિચાર કરો અમે નવરા રખડી ભાટકી વાહ જોયું અમે કીધું ને ફોન કપાઈ ગયો તો ભાઈ ફોન કાપી નાખ્યો આવું લુગડામાં નાખી દો ને લુગડામાં હા. કાંઈ નથી છોટી નથી ચીકણી પણ ના થાય એમ. અરે વાહ, નોટ છે બરાબર જો અમે આ આખું તમારી સામે હું આટલું કરું હાલે તો નયન પકડ તો ખાલી આ એક નવી વસ્તુ આ જોવો ખાલી જો આ અમે અત્યારે આ ખંડર જેવા ઘરમાં જઈ રહ્યા છીએ જી છે ઓજી અલ્ટ્રા માનવનું ઘર બરાબર જે અહીંયા રેન્ટ ઉપર પીજીમાં રહીએ છે બરાબર આ રહ્યો मैं बता तू करता क्या है कुछ सेटिंग थोड़ी है करता क्या है? કોપીરાઈટ દેવડાવ એક કામ કરજો કોપીરાઈટ દેવડાવ ઘરમાં કરશે કે નહીં ખબર નહીં હવે. આવું હે જો કોપીરાઈટ આવશે ક્યાં વિસલો એ આ ચડા દેખાતોય નથી તું બહુ આગો હોય વાઇડ એંગલમાં આ વિશાલ હજી ઉઠો જ છે 1:15 વાગે હવે અમારા શું કે ઓલા બહુ ટફ થઈ ગયો છે અમે એટલું ટફ કામ કરીએ ને કે એટલીસ્ટ 12 કલાકની નીંદર તો બારીના હિસાબે બહુ વધારે એક્સપોઝર આવે હે ને હા ડાયનેમિક રેન્જ ઓછી છે એલા કાઈ તને કાઈ હવે 16000 રૂપિયામાં ભેગા નો આવે કાઈ તો સારું કે 16000 આ જો આ વાહ જો આ કામ ગયું વિશાલ ઉઠતા વેત જ કામ કરે એટલા હા. માટે 12 કલાકની નીંદર જોઈએ. શું કરે છે ઊંધો કાંઈ હે નહીં, હજી તો પ્રોડક્ટ બનાવવું હોય ઊંધો હે હા મને એમ છે ઓના જેવું થતું હશે આ પેલા એટલે થઈ જાય બરાબર પણ ચાલુ શૂટ એ નો થાય અચ્છા ઓકે પહેલેથી જ કરવું પડે હા ઓલો થઈ જાય છે સોની આપણો સોની નહીં ભાઈ હું માનવભાઈનું એવું કેવું છે કે શું ચાલે જીવનમાં શું કામકાજ કરો હવે એક શોર્ટ ફિલ્મ જે અમે શૂટ માનવભાઈએ કરી છે બરાબર જેમાં હું એક્ટર હું ડિરેક્ટર હું ને એ પૂછે કે શું હાલે એ અમારે થોડાક જ દિવસો ડેડલાઇન તો વહી ગઈ છે અમારે સબમિટ કરવાની છે ટીઝર પછી થંબનેલ 2 પોસ્ટર ચેનલનું બેનર આ બધી વસ્તુ અમારે દેવાની છે અમારો કંપનીનો હજી લોગો બન્યો નથી તો આયરા હવે ક્યારે શૂટ કરશું આપણે જો કાલના દિવસે એક મારે આનું શૂટ છે પ્રેસનું પરમ દિવસે આપણે જઈએ પરમ દિવસે એટલે થર્સડે ગુરુવારે હા થર્સડે ગુરુવાર જો આપણે વિડીયો સબૂત એવો હા એટલે કેટલા વાગે જશું રાતે જ જાય ને લાઇટ એક લેવી જોઈએ તારે ભેગી હા ડન છે વાંધો કેમ કે અમે લાઇટ વગર ગયા હતા FX30 લઈને પણ જોઈએ એવું રિઝલ્ટ ન મળ્યું ડ્રોન શોટ એમાં આવી ગયો ડ્રોન શોટ 2 છે એમાં અને આપણે છે ને વર્ટિકલ ને હોરિઝોન્ટલ બે કરશું હા ડન છે વાંધો નહીં. બરાબર ડન કેટલા લોગો કે શોર્ટ્સ લેવાના કે માઇન્ડમાં છે કે હા 4 જ શોટ લેવાના છે એક આવી ગયો આપણે ડ્રોનનો થઈ ગયો માનવના ઘરેથી નીકળી ગયા એ કામ બતાવી દીધું હે આ કામ બતાવવામાં એને ખાલી ગાઈડ જ કરવાનો હતો શું કરવાનું શું નથી કરવાનું એ હવે અહીંયા ભક્તિનગર સર્કલ એ જાફર ટી હે જાપ્સ ટી જાપ્સ સિટી બસ અત્યારે રસ્તા વચ્ચે ઊભી છે એક જ મિનિટ મોટા ભાઈ અમે ગાડી લઈ જીરી આસ્તકથી બસ દેહ આપણને બોલાવશે બીજું હું રીલ બનાવવા હાટું આજે આખો દી હાલશે. આજે અમે માર્કેટિંગ જ કરવાના એ બધાયનું જો આવી રહી જાફર અને આ રહ્યો ભક્તિનગર સર્કલ અરે યાર જો તાનસેન ચિત્રા પછી ઓલું શું છે મા જ્વેલ્સ અને મિલી ચા બધાયનું થઈ ગયું સેટ યાર માર્કેટિંગ હજી હું બોલવાનો જ હતો કરવી તારે કરી દઉં માર્કેટિંગ કરું તારે મધ વેચે તો કર દઉં મસ્તી નથી કરતો તને તું એ બોલશે હું પણ ક્યાંથી મધ લઈ આવવાનું વાળી લઉં હું તો મને કઈ વાંધો નથી અને અત્યારે
અત્યારે રસ્તામાં એક સ્ટોરી દેખાણી અમને રવિભાઈ આવું કહેતો હોય કે તમે રસ્તામાં નીકળો ને એટલે રોજ તમને કન્ટેન્ટ કાંઈક ને કાંઈક મળે, બસ તમને જોતા આવડતું હોવું જોઈએ. આવડી ગયું. પહોંચી ગયા મધવારા ભાઈ પાસે. મધમાખી ઉડે છે અહીંયા. હા મધવાળા ભાઈ છે. જો એ પાછા ફોન ઉપર વાત કરે એટલા બિઝી છે, વિચાર કરો. અમે નવરા રખડી ભાટકી. અમારી પાસે કામય નથી, પૈસા નથી. કુલદીપભાઈનો મને વળી ડાયલોગ યાદ આવે કે કપડાં ફાટે ને તો અવાજ આવે, પણ તો અવાજ નથી આવતો. હા રે ભાઈ ફોન કપાઈ ગયો. વાહ જોયું, અમે કીધું ને ફોન કપાઈ ગયો તો ભાઈ ફોન કાપી નાખ્યો. આવું આ મધ છે દેશી કે લિક્વિડ ઓલો મસાલા વસાલા રાખેલું હે? ઓરિજિનલ બેસ્ટ મત ના પहचान है ने हाँ। जो लुगड़ा भी लुगड़ा में नाखी दो ने लुगड़ा में हाँ। काय નથી છોટી નથી ચીકણી પણ ના થાય એમ. અરે વાહ છોડ દો. શાબાશ. મધરે બે ઉતરી જાવ મધરે શું ભાવ છે? એ પણ છોટે નથી અલા યાર વિઝ્યુઅલ લેવા જેવા યાર. અરે ઈ જ ને. ભાવ વૈસે મસ્ત સ્ટોરી है. 400 रुपये बेची मत न पहचान और जो मत रहे ने 10 ना 20 ना नोट में धर के आग लगाओ ने आग लगे नहीं चाय बोली दूध बोली खाना बोली बोली नोट हर આટલા રૂપિયા મારા ખીચામાંથી નો નીકળે. આપણા બેયના ખીચામાં નથી અત્યારે. અને 500 ની નોટ ઉપર ભાઈ આટલું મધ નાખી દીધું અત્યારે. અને ભાઈ જો ભડકો કરે. આહા पवन चल रहे ना ભાઈ ગજબ. पवन चल रहे આહા चाय बोली दूध बोली खाना बोली बोली। બુલબુલા થાય જુઓ તમે. પણ નોટ નથી અડકતી હો. હા और मत न पहचान है ना मत और नोट गिला ना करवाए જો આ નોટ અને ભીની નથી થઈ. ભાઈ નોટ ભીની થઈ નથી એવું કહે છે બરાબર ને મસ્ત સાફ કરી નાખી ભાઈ. જો આ નોટ અહીંથી છે ને જરાય ભીની નથી થઈ, આ સાવ કોરી જ છે. જે અહીંયા પોર્શન છે ને એવો જ પોર્શન અહીંયા છે. ઓ ભાઈ લિટરલી ભાઈ તમે લોકો નહીં માનો ભાઈ, હું જે અત્યારે આ ફીલ કરું. આપણે જનરલી મધ જે ઘરે ટૂંકમાં એકાદું ડાબરનું વોટેવર, હવે કંપનીના નામ નથી લેવા મારે, પણ એ આપણને તમે તરત અડો ને એટલે તમને ચીકાશ આમ મહેસૂસ થતી હોય. ભાઈ આ નોટ છે બરાબર. જો આ મેં આ આખું તમારી સામે હું આટલું કરું. હાલે તો નયન પકડતો ખાલી. ભાઈ એક નવી વસ્તુ આ જોવો ખાલી જો આ એમને મારા હાથ જોઈ લ્યો એક એક ભાઈ નવી ગજબ યાર. मत न એક पहचान है નવી વસ્તુ એ છે. જો अब मिट्टी में नाखी दो ने मिट्टी હા હા मिट्टी पीवाय नहीं आचू मत અરે ભાઈ हीरा मोती चले में चले ઓહો और मत न पहचान है ने भैया आ माखी ओढ़े ने माखी અરે એને નીચે રેતી ઉપર આપણે પાણી નાખીએ તો કેમ માટી પાણી પી લેતી હોય બરાબર, ધૂળ ઓલું થઈ જતું હોય. એને ભાઈ એક જ ડ્રોપ 3 થી 4 વાર ઉપાડીને ભાઈ અહીંયા મારી સામે અત્યારે એને મૂકીએ ભાઈ. ગજબ વસ્તુ છે. એટલે આ 100% પ્યોર હની છે. શું ભાવ શું है भाई? 400 रुपये किलो बेचते 400 रुपया किलो. हैं। बेचते हैं तो 450 लेकिन 400 रुपये लगाते हैं 400 રૂપિયા કિલો. આમ તો એ કે 450 એવું હોય પણ ઈ કે 400 રૂપિયા કિલોમાં દેવી આપણે એવું છે. અત્યારે બસ સ્ટેન્ડવાળા આગળ રોડથી તમે છે ને આપણે કાંતા વિકાસ ગૃહથી આમ આગળ આવો ને તમારે ભક્તિનગર સર્કલ તરફ જવું હોય ને બરાબર, એ રોડ ઉપર અત્યારે ભાઈ બેઠા છે. એના નંબરની બધી વસ્તુ હું લઈ લઈશ. જો તમારે કાંઈ પણ મધ કે એવું કાંઈ લેવું હોય, ભાઈ ક્યાં બેઠા છે, શું છે, જાણકારી જોતી હોય બરાબર, તમે ડાયરેક્ટ એને પૂછી શકો છો. એકવાર નામ નંબર બોલી જાજો. मेरा नाम अरमान है। यहाँ मेरा नंबर है मोबाइल नंबर 7481005428 नंबर है। 400 रुपया दाम रहेगा। અને તમને હોમ ડિલિવરી પણ મળી જવાની છે. એમાં ડિલિવરીનો ચાર્જ લાગવાનો નથી. એ ભાઈ તમને ખુદ ઘરે આવીને 400 રૂપિયામાં 1 કિલો મધ આપી જશે ને નેચરલ મધ આપી જશે. અને ઇનકેસ કદાચ તમારા ઘરની આજુબાજુમાં કે તમારા ઘરે ક્યાંય મધ પૂળો થઈ ગયો હોય, તમારે પડાવવો હોય બરાબર, તો શ્યોર આ ભાઈનો કોન્ટેક્ટ કરજો, એ પણ કરી દેશે. કરી દેશો ને ભાઈ? हाँ भाई એનો ચાર્જ કહી દો. निकालने का जैसे छत्ता होता है ना भैया, मोटी का नानी का, मक्खी 7 किस्म का होता है, जब अलग अलग होता है। बड़ी मक्खी का होता है तो जैसे मत के छत्ता होता है 6 फुट 7 फुट 2 फुट 1 फुट, वो दाम होता है। जैसे मतलब अलग अलग होता है ना। અંદાજિત ભાવ બતા દો. 2000 लेते कोई 2500 रुपये भी होता है, सबका अलग अलग दाम होता है। मोटी का नानी का गाय के जहाँ पर भी लगाओ, बिल्डिंग में लगाओ, मकान में लगाओ, झाड़ में लगाओ, बद्दी जगह पानी नखवाए।
ઓકે, તો તમે સાંભળી લીધું કે ભાઈ બિલ્ડિંગ છે કે તમારું પોતાનું ઘર છે કે કોઈ આજુબાજુના ઝાડવામાં મધુમક્ખીના છત્તા લાગેલા છે, બરાબર નહીં, તમારે કઢાવવા છે તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. પ્રાઇઝે અપ્રોક્સ એમને કહી દીધી છે, પછી તો કઈ ટાઈપની કયા પ્રકારની મધુમક્ખી છે અને છત્તો કેવડો છે એના ઉપર આધાર રાખે છે. તો હવે इतनी बड़ी इमारत उतना ही उसको गिराने में खर्चा लगेगा. હા, આ વાત ઉપર ઇમારતથી મને એક યાદ આવ્યું કે તને શું લાગે તું મને ઉડાડી દે એમ. હા, તને હું લાગે હવે બિલ્ડિંગ જોઈને કહી દઉં કે કેટલા કારીગરે કામ કર્યું છે. હવે ઓફિસે વાગ્યા. બાજુ કેમેરો સેટ કરીએ અને લેટ્સ ગો બેક ટુ ધ ઓફિસ. ચલો ભાઈ. ચલો ભાઈ, થેન્ક યુ સો મચ. चलो कब खोलोगे? शाम को अथवा तो कल शाम तक आ जाएगा. हाँ वही પેટ્રોલ ના કોણ દે, કન્ટેન્ટ તો મળી જાહે. 102 રૂપિયા ભાવ હે. ये E20 वालों E20 વાળું પાછું. नितिन गडकरीએ સ્વીકાર્યું કે E20 પેટ્રોલ હા. મારી ગાડી માટે થોડું નુકસાનકારક છે. ભાઈ જો ભાઈ 2-4 કિલોમીટરની થોડી ઘણી ઉપર નીચે થાય બરાબર એવરેજ, પણ હવે માણસો ફોર્ચ્યુનરમાં 5ની એવરેજમાં ગાડીઓ હલાવી શકે બરાબર, તો તમે હવે આમાં તો પછી વો તો બાઘો કહે ને, વો તો જેસી જીસકી સોચ. હા, ઉડાડો તમે કામ કરો બધાને. બસ સ્ટેન્ડ વાળા રસ્તે ચડો અને રિક્ષાવાળાનો ત્રાસ તમને ન નડે એવું બને નહીં. મજા તો એની હોય જેની પાસે જાણવું હોય. તમારી પાસે તો મોલ ફિટ કરવાનો માનોય નથી. મારા ઘરે જા. સાચી વાત છે. ગાઈસ કોમેન્ટમાં કરજો કે આ જોડીનું સાથે મતલબ કેટલું કન્ટેન્ટ મળી શકે અને બીજી શું અસર પહોંચી શકે. મારે બીપ નથી નાખવી, નકર ઘણી બધી વસ્તુઓ મારે કહેવા માટે દાદા હમણાં ઉડી જા. એક તો ઓછા વર વહી જાય છે તમારી પાસે. દાદા હાથ જો કર્યો ભાઈ હાથ જો કર્યો. દાદા આમ દોડીને ક્રોસ કર્યું, બોલો હવે એને મારે શું કેવું. પાછું એક વાર જુઓ, આગળ તો કેમેરો હતો તો તમને ખબર દાદાના હાથમાં એક હા. માવો માવો ખાતા હોય ઈ કોઈ દી કાંઈ એની મને ક્યાંય બીવે. એકવાર ખટારા આવે પડે. હા. અરે લોડ અલ્ટો ઈ જી રીતે વચ્ચે આવી હે ભાઈ શેરીની બહારથી. મને ગાડું દેખાણું, ગાડું એ ગ્રે કલરનું જ હતી, અલ્ટો ગ્રે કલરની હતી. ગાડાની આગળ પાડું હોય બરાબર, એ ગ્રે કલરનો જ હોય. તો વિચાર કરો કે એનું ગાડું દેખાણું હોય છે. અમારી જિંદગીમાં 50 શેડ્સ ઓફ ગ્રે થઈ ગયું હતું. પણ ઓલું ભૂખવાળું નહીં. હા, હવે એને મજાકથી હટીને એક બહુ મસ્તીની અને જેન્યુન વાત કહેવા માંગુ. મેં DJI Action 2 લીધો ને એને આઈ થિંક 1.5 થી 2 વર્ષ થઈ ગયા છે, પણ આજે મેં બેટરી મોડ્યુલ આરે જેટલું 100% ચાર્જ કરીને હું નીકળો હતો આ કેમેરો, પણ આજે 11:30 હા સ્ટાર્ટ કરી દીધી જર્ની મેં. તો ત્યારથી લઈને હજી સુધી એકેય વાર ઓવર હીટ નથી થયો અને કન્ટિન્યુ શૂટ ચાલુ છે. અને આજે ઓલમોસ્ટ હા, અને હું કહું કે આજે ઓલમોસ્ટ મેં 40 મિનિટ સુધીનો અરાઉન્ડ તો કદાચ અપ્રોક્સ કહું છું 40 મિનિટ, પણ છતાંય હું તમને છે ને જ્યારે ડેટા ટ્રાન્સફર કરીશ ને ત્યારે જોઈને કહીશ કે કેટલી મિનિટનું મેં શૂટ કર્યું છે. અપ્રોક્સ 40 મિનિટ તમે પકડીને હાલો. બેટરી ક્લેમ કરે છે 2 કલાકથી વધારેની, 2 કલાક સુધીની ક્લેમ થાય છે કે 2 કલાક સુધી ચાલુ રહે છે. પણ ઓબ્વિયસ છે કે તમે એક અગર તમે યુટ્યુબર જો મોટો વ્લોગિંગ કરો 10 થી 20 મિનિટનું કન્ટેન્ટ તમારે ઇનફ છે એક વિડીયો માટે અને એક દિવસના શૂટ માટે. પણ હવે તમારા ઉપર છે કે તમારે કઈ કઈ વસ્તુ કેટલી શૂટ કરવી. અને આજ સુધી આટલા ટાઈમ સુધી આ DJI Action 2 હજી સુધી ચાલુ નથી રહ્યો, ઓવર હીટ થઈ જ ગયો હોય, શૂટ મારા બગડા જ હોય. એટલે હજી સુધી એક કંઈ પ્રોપર વ્લોગ એન્ટાયર આખો વ્લોગ છે ને Action 2માં શૂટ નથી કરી શક્યો. આજનો આ મારે પહેલો વ્લોગ છે આટલા 1.5-2 વર્ષના ટાઈમ પછી કે હું એન્ટાયર ફૂલ વ્લોગ DJI Action 2માં કરી શક્યો. નથી નીડો.
કરતો હોય ને એવું લાગે મને. અમે ત્રણેય અમારું પ્લાનિંગ છે ને એક હા. પ્લાનિંગ તો સાવ અલગ હતું પણ અમારા એક બીજા સવારના ગોપીભાઈનો મને ફોન નથી પછી એ શું કે પણ અત્યારના પછી પાછો ગોપીભાઈનો ફોન આવ્યો મને નયનનો ફોન આવ્યો હતો કે શું હે આજનું, સવારે ફોન ન કર્યો. હા. એટલે મેં કીધું કે હું એક મંદિરે શૂટ કરવા, આમ તો હું એકલો જ જાતો હોઉં. આની પહેલાંના જાગનાથવાળા મંદિરે આવ્યા હતા શૂટ માટે, અને આની પહેલાં ઈશ્વરિયા, પંચનાથ, જાગનાથ અને ઈશ્વરિયા ત્રણેયમાં શૂટમાં ભેગો જ હતો. અને આજે પછી એનો ફોન આવ્યો, મેં કીધું ઓફિસે નવરો બેઠો તો મેં કીધું નીકળી જાય અને ઉપાડતો જાઉં અને જાય આપણે શૂટમાં. અને જો કન્ટેન્ટ હજી ચાલુ છે. અને પછીથી અમે બહુમાળીથી લગભગ અમે સાથે જ છીએ હા. અને આજનો દિવસ ટૂંકમાં ભલે મોર્નિંગ અમારી સ્પોઇલ થઈ ગઈ પણ આજનો દિવસ એકચ્યુઅલી થોડો પ્રોડક્ટિવ એટલું બધું અમે રસ્તામાંથી ને કન્ટેન્ટ લીધા છે અને પછી જાણીને ખાસ બહુ વધારે મજા આવી. અરે મજા, મને એક્સપેરિમેન્ટ જોઈને મજા આવી. ઓલો 4-5 અને ઓલા ભાઈ મને બે કીધા પણ વાત કરી મારે મોત આવ્યું એટલે યાર બ્રાન્ડેડ પેન્ટ છે કે સ્ટેટ લઈ ગયો ને તો પહેલાં તો મમ્મી ખારા હતા રવિવારીનું બ્રાન્ડેડ પેન્ટ. સન્ડે મોર્નિંગ બ્રાન્ડેડ પેન્ટ છે યાર રતન કાકા બે હે ને ગંજી પહેરી રેડી માનતા મારી ગાડી હા, એટલે જ આપણે આ બાજુ આવ્યો, ને ઓલી બાજુથી નીકળી જતા. ઇટ્સ ટાઈમ ફોર મી ટુ સે બાય અને ઓફિસે જ જઈએ આપણે. અચ્છા ઓકે હા ના ના ગાઈસ ઇટ્સ નોટ ટાઈમ ટુ સે ગુડ બાય મળીએ પાછા હવે એની રામપ્યારી લઈ લઈએ, પરમ સુંદરી લઈ લઈએ અને ઓફિસે જાય અમે. મહાદેવનું આપણે ડુંગરેશ્વર મહાદેવનું જે વ્લોગમાં તમને બતાવ્યું આગળ મેં, એનો એક નાની એવી રીલ એડિટ કરીશું. જો તમારે જોવી હોય તો હું મારું ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે જોઈ લેજો. મેં 40-45 મિનિટનું મેં કન્ટેન્ટ આજે શૂટ કર્યું ને, તમે હરામજો કે એને આખા વ્લોગમાં ક્યાંય એવું બોલ્યું હોય કે તમારે આગળ આ જોવું હોય તો સબસ્ક્રાઈબ કરો, આગળ આ કરવું હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, ઓલું કરો, ફલાણું કરો. પણ હવે વાત સાચી, કરવું જોઈએ બરાબર. ઘણા હું ટ્યુટોરિયલ્સ જોતો હોઉં ને એમાં લોકો કહેતા હોય કે કોલ ટુ એક્શન, CTA કોલ ટુ એક્શનની એક મસ્તીની વસ્તુ કહેતા હોય કે તમે રાઈટ ટાઈમે રાઈટ લાઈન કહી દો ને કે ભાઈ જો તમારે હવે તમે હું આટલી મહેનત કરું છું, તમને વ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, વિડીયોને લાઈક કરી લ્યો, તમને કયો પાર્ટ સૌથી વધારે મજા આવી, આના પછી નેક્સ્ટ તમારે વિડીયો કયો જોવો છે એ કમેન્ટ કરી દો. આ બધી વસ્તુ કરતા હોય. પણ હવે મને જેન્યુઅનલી એવું ફીલ થાય કે જો તમને ગમશે મારા વિડીયો, બરાબર, મારો કન્ટેન્ટ ને મારી જે હું આ કરું, બીપ નથી લગાડવી મારે એટલે હું નહીં બોલું, બીપ નથી લગાડવી એટલે હું નહીં બોલું, બરાબર. જો એ વસ્તુ તમને ગમતી હોય ને તો શ્યોર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન દબાવી દો અને વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દો. હા, તો હવે જો તમે જો ઈચ્છતા હોય કે આના પછીના વ્લોગમાં નયન જીવતો રહીએ આપણા વ્લોગમાં, બરાબર, દેખાતો રહીએ તો તમે કમેન્ટ કરીને 10 કમેન્ટ એવી આવશે ને, બરાબર, કે નયનને પાછો લઈ આવો તો આપણે 11મી કમેન્ટ. હા, હું એમ કહું 96 સબસ્ક્રાઈબર છે મારા, બરાબર. મારો એક રવિવારીનો વિડીયો છે ને એમાં 160 વ્યૂ, 136 અરાઉન્ડ વ્યૂ છે, બરાબર. તો 136માં એમાં ઓલમોસ્ટ 11-12 જેટલી લાઈક છે. કમેન્ટ 4 કે 7 જેટલી કમેન્ટ છે. પણ આ લોકો આખો વિડીયો જોવાના જ છે, બરાબર. કેમ કે આપણે વચ્ચે ઘણી જગ્યાએ એવું આપણે મૂક્યું જ નથી કે અહીંયાથી લોકો જોઈને વયા જાય અડધેથી. હા, એની 3 રીલ અમે શૂટ ઓલરેડી કરીને અપલોડ થઈ ગઈ છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક તો નાખવાનો છો, જોઈ લેજો તમે. બહુ સારો મેળો છે. એટલે એ ટાઈમે અમે જાસી ત્યારે જે અમે અમારી થોડીક ઓલી કરશું, જેવું મારે સરાઉન્ડ છકડો, અરે છકડાનો અવાજ આવે એમ. હા, તો છકડો પાછળ વયો ગયો. એ શૂટ દરમિયાન રાજકોટ
એક્સપ્લોરના શૂટ દરમિયાન અમે થોડીક અમારી કરતા હોઈએ છીએ. જે વસ્તુ મારે બીપ નથી લગાડવી એટલે હું સ્પષ્ટ નથી કહેતો, પણ એ જો હવે અમે એનો બ્લોગ ચાલુ જ રાખશું. જો ડીજીઆઈ એક્શને થોડું હરખું કામ કરી દીધું મને, તો કે અત્યારે કર્યું એવું આગળ કરી જ દેશે. નહીં કરી દઈશ ને એટલે હવે થોડુંક મારે કન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામનું તો અમારા પેજ માટે ચાલુ જ હોય છે, પણ સાથે સાથે યુટ્યુબ માટે પણ મારે હવે થોડુંક કન્ટિન્યુ રાખવું છે. કેમ કે જો યુટ્યુબ એક પ્રોપર ચાલુ થઈ ગયું ને બ્લોગ વાઇઝ તો વધારે મજા આવશે. કેમ કે મારી હજી એક મારી ખુદની પ્રોડક્શન હાઉસની ચેનલ છે કે એસઆર એન્ટરટેનમેન્ટ કરીને, એમાં મેં ઘણી બધી શોર્ટ ફિલ્મ એવું બધું બનાવીને રાખ્યું છે. અને હજી એક મારી એક નહીં 2 શોર્ટ ફિલ્મ આવે છે, પણ એ સીમાનું ગુજરાતી ઓટીટીની ચેનલ ઉપર આવે છે. એટલે એ જોવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, એની અપડેટ આવશે હું આમાં મૂકતો જઈશ. ઓકે, તો હવે વોઇસ ઓફ ડે મીડિયા હાઉસે અમે પહોંચી ગયા છીએ, જ્યાં અમે બે કામ કરી છીએ. અને નયન ચાલુ ગાડી એક વાત કહેવા માંગતો હતો પણ ડિસ્પ્લેમાં નહોતો આવતો એટલે નહોતો કહેતો. હવે મેં એને કીધું કે ભાઈ પહોંચી જાય પછી કહેજે. તો વેકેશન ઇઝ અ મસ્ટ ટુ વોચ ફિલ્મ છે, બરાબર છે. એકવાર બધાએ જોવી જોઈએ એવી એક ફિલ્મ છે. તમારો ટાઈમ છે ને એમાં વર્તી રહેશે. તમે જોઈને જ્યારે પૂરી કરશો ને તો ક્યારે પૂરી થઈ ગઈ એ તમને નહીં ખબર પડે કે ભાઈ અમે આટલા મિનિટનું કન્ટેન્ટ અમે જોઈ નાખ્યું, બરાબર છે, એવું તમને ફીલ નહીં થાય. અને સિનેમેટોગ્રાફી કુલદીપભાઈની એક્ટિંગ છે, અને એમણે પાછું જે સામેવાળા કેરેક્ટર પાસેથી જે કામ લીધું છે દેટ ઇઝ ઓલ્સો અ ગુડ. અને ખાસ તો એક રાઇટિંગ અને એક જે કહેવાય ને કે કયું બાઇક સિલેક્ટ કરવું દેટ વોઝ ઓલ્સો અ પોઈન્ટ. તો એના વિશે અમારી ડિટેલમાં વાત છે, બરાબર, જે હું અહીંયા તમને નહીં કહું બિકોઝ લાંબો થઈ સિરીઝ નહીં જોવો. બ્લોગ આજ થોડોક વધારે લાંબો થઈ ગયો એવું લાગે, મારે આ 2 પાર્ટમાં કરવો જ હશે. પણ આ જે મેં વેકેશનની વાત કરી, વેકેશન છે. અને હજી એક શોર્ટ ફિલ્મ છે ખાદી કરીને, જે 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પણ હવે અનફોર્ચ્યુનેટલી કંઈક ટેકનિકલ ઇશ્યુઝના કારણે 25 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. એટલે એની પણ લિંક તમને આમાં જ મળી જશે. હા, અને એ મેં જોઈ છે, એમાં સ્ક્રીનિંગ હતો. તો ખાદી ઇઝ ઓલ્સો મસ્ટ વોચ શોર્ટ ફિલ્મ. તો ડોન્ટ મિસ ધીસ બોથ. ખાસ તો વેકેશન સાવ મિસ ના કરતા. એ તો બહુ 7મ 8મ ઉપર ટ્રાય કરું છું કે 7મ 8મે જ રિલીઝ થાય અને લોકો ફ્રી હોય અને જોઈ શકે સારી રીતે. ટાઈમ એમ લોકોને મળે કે ભાઈ ઓફિસના બિઝી શેડ્યુલમાં કામ ધંધામાં હોય ને પછી ન જોઈ શકે. પણ એ વસ્તુ તમે તમારી ફેમિલી સાથે બેસીને જોજો, તમને વધારે મજા આવશે. ડન છે. તો આજના બ્લોગ માટે આટલું જ છે. હવે ઓફિસ આવી ગયા છીએ તો થોડું ઘણું એડિટિંગનું કામ પતાવીએ. લોગ એડિટ કરવાનો છે, શિવ મંદિરનું જે શૂટ કર્યું એનું એડિટ કરવાનું છે. તો મળીએ આવતા બ્લોગમાં. જય હિન્દ, જય મહારાષ્ટ્ર, જય હિન્દ, જય ગુજરાત, જય હિન્દ, જય શ્રી રામ, મહાદેવર. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો તમારે નયનને બ્લોગમાં પાછો જોવો હોય તો. નામ જ યાદ નથી. આજે ઘણા બધા નામ ભેગા થઈ ગયા ને એટલે યાર. ચલો મળીએ.